સાર્વજનિક યુનિવર્સિટીની સ્થાપના વર્ષ ઉજવણીનો માસભરનો મહોત્સવ 1 જૂનથી 30 જૂન સુધી શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક અને પર્યાવરણીય પ્રવૃત્તિઓનું આયોજન. સાર્વજનિક યુનિવર્સિટી તેના 5મા સ્થાપના વર્ષ નિમિત્તે સેલિબ્રેટિંગ 5 years of shaping futures થીમ હેઠળ 1 જૂનથી 30 જૂન 2024 દરમિયાન શૈક્ષણિક, સાંસ્કૃતિક, પર્યાવરણીય અને સામાજિક જવાબદારીને કેન્દ્ર સ્થાને રાખતી વિવિધ પ્રવૃત્તિઓની માસભરની ઉજવણી કરી રહી છે. 114 વર્ષ જૂની પરોપકારી સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા 1 જૂન 2021 રોજ સ્થાપિત સાર્વજનિક યુનિવર્સિટીએ શૈક્ષણિક શ્રેષ્ઠતા, સંશોધન, નવાચાર અને સમાજ વિકાસની દિશામાં પોતાની સફળ 5 વર્ષની યાત્રા પૂર્ણ કરી છે. સ્થાપના સમયે 48 અભ્યાસક્રમોથી શરૂઆત કરનાર યુનિવર્સિટી આજે વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં 65 અભ્યાસક્રમો ઓફર કરે છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન યુનિવર્સિટીના સંલગ્ન સંસ્થાઓએ GSIRF રેન્કિંગમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. યુનિવર્સિટી આધુનિક વર્ગખંડો, અદ્યતન પ્રયોગશાળાઓ, સ્માર્ટ લર્નિંગ સુવિધાઓ અને વિદ્યાર્થી કેન્દ્રિત કેમ્પસ માળખા દ્વારા પોતાના શૈક્ષણિક વાતાવરણને વધુ સશક્ત બનાવ્યું છે. સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે યુનિવર્સિટીએ શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે કાર્યરત એક વ્યાવસાયિક તાલીમ કેન્દ્રને દત્તક લીધું છે. ઉપરાંત યુવાનો માટે ઉદ્યોગલક્ષી કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ચલાવતા અન્ય વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો પણ કાર્યરત છે. SES સેન્ટ્રલ લાઇબ્રેરી હેઠળ 3 લાખથી વધુ પુસ્તકો અને ડિજિટલ સ્ત્રોતો ધરાવતું જ્ઞાન કેન્દ્ર પણ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. ઉજવણીનો સમાપન સમારોહ 30 જૂન 2024 રોજ ગ્રેટિટ્યુડ એન્ડ રેકોગ્નાઇઝેશન સેરેમની સાથે યોજાશે. આ પ્રસંગે દાતાશ્રીઓ, ભૂતપૂર્વ પ્રમુખો, સ્થાપક સભ્યો, અધ્યાપકો અને કર્મચારીઓને યુનિવર્સિટીના વિકાસમાં આપેલા અમૂલ્ય યોગદાન બદલ સન્માનિત કરવામાં આવશે. સમારોહમાં સ્કોલરશીપની જાહેરાત, પુરસ્કાર વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા યુનિવર્સિટીની 5 વર્ષની યાત્રાને દર્શાવતી વિશેષ ફિલ્મનું પણ પ્રદર્શન કરવામાં આવશે. હું આશીષ વકીલ, પ્રેસિડેન્ટ સાર્વજનિક યુનિવર્સિટી. આજે સાર્વજનિક યુનિવર્સિટીએ પોતાની સ્થાપનાના 5 વર્ષ પૂર્ણ કર્યા છે. એ નિમિત્તે એક શૈક્ષણિક પરિસંવાદનું આયોજન કર્યું હતું, જેમાં અમદાવાદ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર પંકજ ચંદ્રા ઉપસ્થિત રહ્યા હતા અને અમારી ફેકલ્ટીઝ અને મેનેજમેન્ટ સાથે સંવાદ કર્યો હતો. સાર્વજનિક યુનિવર્સિટીએ પોતાના સ્થાપનાના 5 વર્ષમાં 45થી 65 પ્રોગ્રામ્સ આપણે શરૂ કર્યા અને સફળતાપૂર્વક એને પૂર્ણ કર્યા છે. આ વર્ષે સાર્વજનિક કોલેજ ઓફ લિબરલ આર્ટ્સ નામની એક નવી કોલેજની સ્થાપના કરી રહ્યા છીએ અને આવતા વર્ષે સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશનની સ્થાપના કરી રહ્યા છે. આજના દિવસથી જ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના તમામ વિદ્યાર્થીઓને અલગ અલગ ફેકલ્ટીની લાઇબ્રેરીનો લાભ મળે એ માટે એક સેન્ટ્રલાઇઝ લાઇબ્રેરી પણ ચાલુ કરી રહ્યા છે, જેનાથી તમામ વિદ્યાર્થીઓને લગભગ 3 લાખ જેટલા પુસ્તકોનો લાભ મળશે. આ સાથે જ 2 વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ પણ સાર્વજનિક યુનિવર્સિટી ચલાવી રહ્યું છે, જેનાથી માનસિક વિકલાંગ અને જે રોજગાર નથી મેળવી શકતા એવા તમામ વિદ્યાર્થીઓને પોતે વોકેશનલ સ્કિલના કારણે એક ટ્રેનિંગ લઈને એક સેલ્ફ એમ્પ્લોયડ થઈ શકે એ પ્રકારની કાળજી લેવામાં આવી રહી છે. અને આ મહિનામાં બ્લડ ડોનેશન કેમ્પ જેવા સમાજ ઉપયોગી કાર્ય કરીને આ ઉજવણી પરિપૂર્ણ કરશે.